રાધે રાધે. જય સિયારામ. આપણે ભગવાન શંકર નું ચરિત્ર ચાલે છે, મહાદેવ નું ચરિત્ર ચાલે છે. મહાદેવ વાસ્તવમાં મહાદેવ એટલા માટે છે કારણ કે એમને ઝેર પીધું. ડુંગરેજી મહારાજ એમ કહે છે કે દેવતાઓએ અમૃત પીધું તો દેવતાઓ દેવતા જ રહ્યા, અને મહાદેવે સૌપ્રથમ ઝેર પીધું તો દેવોના દેવ મહાદેવ થઈ ગયા. આવું કોણ બોલે છે? ડોંગરેજી મહારાજ બોલે છે. આ ડોંગરેજી મહારાજના વાક્ય છે. તો કહેવાનો મારો ભાવ શું છે કે જે ઝેર પીવે છે, જે બીજાના ભલા માટે દુઃખ સહન કરે છે, એ વ્યક્તિ વાસ્તવમાં દેવોના દેવ મહાદેવ જેવો છે, અથવા તો ભગવાન જેવો છે કે જે બીજાના માટે પોતે દુઃખ સહન કરે છે. અવશ્ય એ વ્યક્તિને ભગવાન જેવો કહી શકાય, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો ભગવાન શંકરને વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર બેસીને કહે છે કે મારું પરાત્પર રૂપ તમે જોવા માંગતા હોય તો વૃંદાવન યમુના કિનારે વયા જાઓ. કે યમુના કિનારે તમને મારું પરાત્પર દિવ્ય ગોપવેશનું રૂપ દર્શન થશે. શિવજી આવે છે યમુનાજીના કિનારે વૃંદાવન. ત્યાં તો એને વૃંદાવનમાં સાક્ષાત મુરલી મનોહર ગોપ વેશ ધારી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે. સાક્ષાત એની સુંદર સરસ મજાની કિશોર અવસ્થા છે. રાધાજીના ખંભા ઉપર એમને પોતાનો હાથ રાખેલો છે, અને ત્રિભંગી અવસ્થામાં મહાદેવ સામે મરક 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 મુસ્કાય છે. એવી સરસ મજાની ત્રિભંગી અદામાં મહાદેવજીને સાક્ષાત દર્શન થયા છે, ગોપ વેશના ભગવાન શ્રી કૃષ્ણના. એની ચારે બાજુ ગોપીઓની મંડળી છે, સખીઓની મંડળી છે. શરીરની કાંતિ એની શ્યામ વર્ણની છે કૃષ્ણની. એવા અખિલ કલ્યાણના નાયક ભગવાન શ્રી કૃષ્ણના દર્શન એમને થયા. ત્યારે શિવજી એમ કે છે, હે કૃષ્ણ કનૈયા, હે મુરલી મનોહર, તારા દર્શન તો મને થઈ ગયા. મેં તારા દર્શન પણ કરી લીધા. પણ હે મુરલી મનોહર, મને એ તો બતાવો કે તમારું સ્વરૂપ શું છે. મારે તમારા સ્વરૂપ વિશે જાણવું છે. તો આપ જ આપના મુખેથી આપના સ્વરૂપનું વર્ણન કરો કે વાસ્તવમાં તમે છો કોણ, કેવા છો, એવું તમારા મુખેથી વર્ણન કરો. મારે તમારું સ્વરૂપ જાણવું છે. તો ભગવાન શ્રી કૃષ્ણ અમૃત જેવી મધુર વાણીમાં પોતાના સ્વરૂપનું વર્ણન કરે છે. શું કહે છે? શંકરજી, आपने आज मेरा यह परम अलौकिक रूप देखा. મતલબ અહીંયા કૃષ્ણ એમ કહે છે કે આજે તમે જે મારા રૂપના દર્શન કર્યા ને, એ પરમ અલૌકિક છે. અલૌકિક એટલે લૌકિક નથી, હાડકા ચામડા વાળું શરીર નથી. તમે જે રૂપના દર્શન કરો છો એ પરમ અલૌકિક છે. અને આ રૂપ ભગવાન કૃષ્ણ કે હું બધાને દેખાડતો નથી. કોઈ કોઈ વ્યક્તિ જે કૃપા પાત્ર છે, એ કૃપા પાત્ર વ્યક્તિને મારા આ રૂપના દર્શન થાય છે. બીજા કોઈ આ રૂપના દર્શન કરી શકતા નથી. सारे उपनिषद मेरे इस घनीभूत निर्मल प्रेममय सच्चिदानंद घन रूप को ही निराकार, निर्गुण, सर्वव्यापी, निष्क्रिय और परात्पर ब्रह्म कहते हैं. एक एक શબ્દની વ્યાખ્યા કરશે હો કૃષ્ણ. પણ પહેલા હું તમને એ કહી દઉં કે ઉપનિષદ જે સચ્ચિદાનંદ ભગવાનનું વર્ણન કરે છે, એ સચ્ચિદાનંદ ભગવાન જ સાક્ષાત કૃષ્ણ છે. સગુણ સાકાર રૂપે એ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ જ ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલે નિર્ગુણ નિરાકાર વાળાનો ભગવાન અને આપણો કનૈયો એ બે અલગ નથી. કારણ કે નિર્ગુણ માંથી કૃષ્ણ કનૈયો બન્યો છે, અને કૃષ્ણ કનૈયામાંથી નિર્ગુણ બન્યો છે.
હા એટલે નિર્ગુણ અને સગુણ બે એક જ છે. ભગવાન શ્રી કૃષ્ણ એમ અહીંયા કૃષ્ણ આપણા જેવા ભક્તોને સમજાવવા માંગે છે. તો કૃષ્ણ કે મારું જે આ ઘનીભૂત રૂપ છે, ઘનીભૂત એટલે પાણીનો બરફ થવું. પાણીનું બરફ થઈ જાય એટલે આપણે એમ કહીએ કે બરફ છે એ ઘન પદાર્થ છે, એટલે એનું ઘનીભૂત રૂપ છે. અને નિર્મળ મતલબ નિર્ગુણ નિરાકાર છે ને, એ જ ભક્તોના પ્રેમના કારણે સગુણ સાકાર બન્યા, એટલે એને ઘનીભૂત રૂપ કહેવાય. સગુણ સાકાર બન્યા એટલે એને આપણે ઘનીભૂત રૂપ કે એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો ભગવાનને નિરાકાર શું કામ કહે છે, નિર્ગુણ શું કામ કહે છે, સર્વવ્યાપી શું કામ કહે છે, નિષ્ક્રિય અને પરાત્પર બ્રહ્મ, આ ચાર પાંચ જે વિશેષણ આપ્યા છે એ વિશેષણો શા માટે આપ્યા છે એનો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મુખેથી મહાદેવજીની સામે ખુલાસો કરે છે, પોતાના મુખેથી. આવી વસ્તુ છે. मुझमें प्रकृति से उत्पन्न कोई गुण नहीं है और मेरे गुण अनंत है, उसका वर्णन नहीं हो सकता, और मेरे वे गुण प्राकृत दृष्टि से सिद्ध नहीं होते, इसलिए ये सब मुझको निर्गुण कहते हैं. जो आ निर्गुण એટલે નિર્ગુણ નિરાકાર જ નહીં, જેનો આકાર ન હોય એને નિર્ગુણ ન કહેવાય. પણ વાસ્તવમાં નિર્ગુણ કોને કહેવાય? તો કે પ્રકૃતિના એકેય ગુણ જેની અંદર ન હોય એને જ નિર્ગુણ કહેવામાં આવે છે. અને કૃષ્ણની અંદર પ્રકૃતિના એકેય ગુણ નથી. પ્રકૃતિના ગુણ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, પછી હાડકા ચામડાનું શરીર, આ બધા પ્રકૃતિના ગુણ છે. આપણું શરીર પ્રકૃતિમાંથી બન્યું છે, આપણો સ્વભાવ પણ પ્રકૃતિમાંથી બન્યો છે. પણ કૃષ્ણ પ્રકૃતિનો ખેલ નથી. કૃષ્ણમાં સત્વગુણ, રજોગુણ, તમોગુણ નથી, કામ, ક્રોધ, લોભ, મોહ નથી, એવા કોઈ ગુણ નથી. એટલે જ કૃષ્ણને નિર્ગુણ કહેવામાં આવે છે. નિર્ગુણ એટલે શરીર વગરના નહીં. નિર્ગુણ એટલે શરીર તો છે કૃષ્ણનું, પણ એમાં પ્રકૃતિના ગુણ નથી. એટલે જ કૃષ્ણને સંતો બધાય નિર્ગુણ કહીને બોલાવે છે. ઘણા લોકો છે ને નિર્ગુણ એટલે પાછા ભડકી જાય. નિર્ગુણ એટલે નિરાકાર ને અમે એને માનીએ નહીં ને આ ને તેને. અરે ભાઈ, ભડકવાની જરૂર નથી. કૃષ્ણને પણ નિર્ગુણ કહેવામાં આવે છે, કારણ કે આપણી જેમ એનામાં સત્વ, રજ, તમ હોતા નથી. એટલે ભગવાન કૃષ્ણને પણ નિર્ગુણ નિરાકાર કહીને આ સંસાર બોલાવે છે. ગમે એમ હોય તો કૃષ્ણ ચિન્મય છે અને કૃષ્ણનો સ્વભાવ ચિન્મય. દયાળુ, કરુણામય, આ તે ગુણ, દયા, ક્ષમા, કરુણાની ગુણ પ્રકૃતિના નથી, પણ પ્રકૃતિથી પરે જે છે એના એ ગુણ છે. આવી વસ્તુ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ નિર્ગુણ છે. પછી કહે છે महेश्वर मेरे इस रूप को चर्म चक्षुओं के द्वारा कोई देख नहीं सकता, इसलिए वेद इसको अरूप या निराकार कहते हैं. કૃષ્ણ કહે છે નિરાકાર એટલે શરીર વગરનો નહીં. શરીર તો છે મારું, કૃષ્ણ કહે, પણ મને નિરાકાર એટલે કહે છે કે બધાય મારા આ કૃષ્ણ રૂપને જોઈ શકતા નથી, પોતાના ચર્મ ચક્ષુ દ્વારા જોઈ શકતા નથી. આ રૂપ મારું હાજર હોવાના કારણે પણ ચર્મ ચક્ષુ દ્વારા કોઈ આ રૂપના દર્શન કરી શકતા નથી, એટલે બધાય મને નિરાકાર કહે છે. નિરાકાર એટલે આકાર વગરના નહીં. કૃષ્ણનો આકાર તો છે, પણ એ આકાર જોવા માટે દિવ્ય દ્રષ્ટિ જોઈ. નહીતર આકાર વાળો કૃષ્ણ તમારી આંખ સામેથી નીકળી જશે તો પણ તમે એના દર્શનનો લાવો લઈ શકશો નહીં. નિશ્ચિત તમે એના દર્શનનો લાવો નહીં લઈ શકો. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે કૃષ્ણ નિરાકાર છે, કારણ કે ચર્મ ચક્ષુ દ્વારા એ જોઈ શકાતા નથી. આપણી આ ચામડાની આંખ દ્વારા એ જોઈ શકાતા નથી, એટલે નિરાકાર છે. પછી कहते मैं अपने चैतन्य अंश के द्वारा सर्वव्यापी हूँ, इसलिए विद्वान लोग मुझको ब्रह्म कहते हैं. બ્રહ્મ એ કૃષ્ણનું જ સ્વરૂપ છે. અહીંયા કૃષ્ણ એમ કહે છે કે મારો જે ચૈતન્ય અંશ છે એ ચૈતન્ય અંશના કારણે હું સર્વવ્યાપી છું, બધી જગ્યાએ હું વ્યાપેલો છું, એટલે બધાય મને બ્રહ્મ કહીને બોલાવે છે.
જે જ્ઞાની લોકો બ્રહ્મ કહે છે ને, અહમ બ્રહ્મસ્મી, એ બ્રહ્મ તો ભગવાન કૃષ્ણ કહે છે મારો પ્રકાશ છે, સર્વવ્યાપી પ્રકાશ છે. જેવી રીતે આપણા ઘરમાં લેમ્પ ચાલુ કરી અને એનો પ્રકાશ આખા રૂમની અંદર ફેલાઈ જાય, એમ ગોલોકમાં બેઠેલા કૃષ્ણનો જે પ્રકાશ છે, અનંત બ્રહ્માંડોની અંદર એ પ્રકાશ ફેલાયેલો છે, અનંત બ્રહ્માંડોની અંદર. અને એ જ પ્રકાશને બ્રહ્મ કહેવામાં આવે છે. તો બ્રહ્મની કોઈ સ્વતંત્ર સત્તા નથી. બ્રહ્મનો પ્રકાશ કૃષ્ણમાંથી જ નીકળે છે. એવી રીતે સૂર્ય વગર સૂર્યપ્રકાશ ન હોય. સૂર્યપ્રકાશની સ્વતંત્ર સત્તા નથી. સૂર્ય છે તો સૂર્યપ્રકાશ છે, લેમ્પ છે તો ઘરમાં રોશની છે. રોશનીનો સીધો ઉપયોગ થઈ શકતો નથી, લેમ્પનું માધ્યમ જોઈ. એવી રીતે જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરે છે એને વિચારવું તો જોઈએ ને કે બ્રહ્મનો જે પ્રકાશ છે એ પ્રકાશ જ સાક્ષાત કૃષ્ણ છે. કારણ કે કૃષ્ણમાંથી જ પ્રકાશ નીકળે છે. એટલે આપણે કૃષ્ણને બ્રહ્મ કહી શકીએ, નિશ્ચિત બ્રહ્મ કહી શકીએ, એમાં કોઈ શંકા નથી. ફરી કહે और मैं इस विश्व प्रपंच का रचयिता नहीं हूं, इसीलिए पंडित गण मुझको निष्क्रिय बतलाते हैं. ભગવાનને નિષ્ક્રિય બતાવવામાં આવ્યા. ભગવાન નિષ્ક્રિય છે. નિષ્ક્રિય એટલે જે કોઈ ક્રિયા કરતા નથી, એને નિષ્ક્રિય કહેવાય. તો કે કૃષ્ણને નિષ્ક્રિય કેમ કીધા? કૃષ્ણએ તો માખણ ચોર્યા, ગિરિરાજ ધારણ કર્યો, અનેક પ્રકારના કર્મ કર્યા, તો એને કેમ નિષ્ક્રિય કહે? તો કે હું આ જે વિશ્વ બનાવું છું ને, ભગવાન કહે એ વિશ્વ પ્રપંચનો રચયિતા હું નથી, એટલે મને નિષ્ક્રિય કહે. એવી રીતે મેં વ્રજમાં લીલા કરી, કે રામ રૂપે લીલા કરી, કે વામન રૂપે, ગમે એ રૂપે લીલા કરી, એ લીલામાં કૃષ્ણ કે મારું કોઈ પ્રયોજન નથી, ભક્તોના સુખ માટે લીલા કરું છું, એટલે બધા મને નિષ્ક્રિય કહે છે. ભલે કામ કરતા દેખાય છે કૃષ્ણ ભગવાન, પણ છે નિષ્ક્રિય. કારણ કે એની લીલામાં એનો પોતાનો કોઈ સ્વાર્થ નથી. માનો નાના છોકરા ઘર ગોખલે રમતા હોય તો આપણે કહીએ કે એ ક્રિયા નિષ્ક્રિય છે. કારણ કે ઘર ગોખલા રમી અને રમી મજા આવી શકે સુધી રમશે, પછી ઘર ગોખલા તોડી ફોડી ઘરે વયા જાય, તો તમે શું કહેશો? એને એ ક્રિયા નિષ્ક્રિય છે. કારણ કે એમાં બાળકો ખાલી રમીને આનંદ લે છે, બાળકોને એમાંથી કાંઈ જોતું નથી. એવી રીતે ભગવાન આખા વિશ્વને બનાવે છે અને બનાવીને ભગવાન એ લીલા રસનો આનંદ લે છે. ભગવાનને એના લીલાથી અંદર કોઈ મતલબ નથી. એટલે ભગવાન નિષ્ક્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણ એટલા માટે જ નિષ્ક્રિય છે. ભલે ક્રિયા કરતા હોવા છતાંય આપણે કબૂલ કરવું જ પડે કે ભગવાન નિષ્ક્રિય છે. એ પોતા માટે કઈ કરતા નથી. જીવ પણ જેથી પોતાના માટે નહીં જીવે અને બીજાના માટે જીવશે, ત્યારે જીવ પણ ભગવાનની જેમ નિષ્ક્રિય બની જશે, સચ્ચિદાનંદ સ્વરૂપ બની જશે, ભગવાનનો અંશ બની જશે અને સદાય માટે આનંદના સાગરમાં ડૂબી જશે. નિષ્ક્રિય તો બનવું પડશે. નિષ્ક્રિય એટલે પોતાનો સ્વાર્થ રાખ્યા વગર મનુષ્ય જે ભજન કરે છે એને કહેવાય નિષ્ક્રિય અવસ્થા. સ્વાર્થ રાખ્યા વગર ભજન કરો. કારણ કે ભગવાને આવડું બ્રહ્માંડ બનાવે છે તો કોઈ પણ પ્રકારનો સ્વાર્થ રાખતા નથી. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે કૃષ્ણને આ રીતે નિષ્ક્રિય કહે છે. પછી કહે છે કે શિવ वस्तुतः सृष्टि आदि कोई भी कार्य मैं स्वयं नहीं करता, मेरे अंश ब्रह्मा विष्णु और रुद्र माया गुणों के द्वारा सृष्टि संहार आदि का कार्य करते हैं. આ ભગવાન ખુલાસો કરે છે કે હું તો ભાઈ સૃષ્ટિ રચનાનું કાર્ય કરતો નથી. એ સૃષ્ટિ રચનાનું કાર્ય મારા સેવકો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર શબ્દ પ્રયોગ કર્યો. રુદ્ર એટલે જે શિવજી હારે ભગવાન કૃષ્ણ અત્યારે વાતચીત કરે છે એ શિવજી તો પરમ વૈષ્ણવ છે. એ તો ભગવાનના ભજન સિવાય કાંઈ કરતા જ નથી. એ તો પરમ વૈષ્ણવ છે. આ રુદ્ર એટલે શિવજીએ પોતાના જટામાંથી 10 રુદ્ર ઉત્પન્ન કર્યા હતા. એ રુદ્ર જ સૃષ્ટિના સંહારનું કાર્ય કરે છે. સંહારનું કાર્ય રુદ્ર કરે છે, શંકર કરતા નથી. શંકર તો કેવલ પ્રભુના ભજનમાં લાગેલા છે. તો આ રીતે કૃષ્ણએ ખુલાસો કર્યો. હવે મહાદેવ પૂછશે કે તમને પ્રાપ્ત કરવાનો ઉપાય શું? એ ઉપાય આપણે કાલ લઈ લેશી. કાલે કદાચ આ ચરિત્ર પૂરું થઈ જશે. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.